જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 28 ઓગસ્ટ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હજુ 2 દિવસ અતિ ભારે વરસાદનું એલર્ટ. આજે ક્યાંક આ વિસ્તારની અંદર મેઘ તાંડવ જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. સૌરાષ્ટ્ર અને કચ્છવાસીઓ હજુ 2 દિવસ સાવધાન રહેજો. અતિ ભારે વરસાદનું અનુમાન છે તો આજે તેમજ આગામી 29 તારીખ દરમિયાન કયા ભાગોની અંદર કેવો વરસાદ નોંધાશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. અત્યારે સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય છે અને હજુ ડિપ્રેશન સિસ્ટમ થઈ ગયેલી છે, એટલા માટે વધુ મજબૂત હજી યથાવત જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી ધોધમાર અતિભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ગઈકાલના રોજમાં કચ્છના ભાગો હોય, મધ્ય ગુજરાત કે પછી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારની અંદર અતિભારે વરસાદ, તો અમુક વિસ્તારની અંદર 15 ઇંચ કરતાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. હજુ ગુજરાતની અંદર 2 દિવસ દરમિયાન અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે. હજુ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે, જેના કારણે હજુ ગુજરાતની અંદર 2 દિવસ અતિભારે વરસાદ વરસી શકે છે. આજે પણ વહેલી સવારથી સૌરાષ્ટ્રની અંદર અને કચ્છના ભાગોની અંદર અતિભારે વરસાદ નોંધાઈ શકે છે. એ સિવાય આ વરસાદી રાઉન્ડ સાર્વત્રિક છે, જેના કારણે ગુજરાતના તમામ ભાગોની અંદર હજુ સારા વરસાદ આગામી 3 દિવસ દરમિયાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે. આજની વાત કરીએ તો વહેલી સવાર દરમિયાન અતિભારે વરસાદ આજે અમરેલી જિલ્લાના વિસ્તાર, જસદણ, ગોંડલ, જુનાગઢ, વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદરના ભાગો તેમજ દ્વારકા છે, જામનગર, સલાયા, ભાનવડ, કુતિયાણા સહિતના ભાગો, મોરબી અને સુરેન્દ્રનગરના ભાગો એટલા જિલ્લાની અંદર આજે પણ વહેલી સવારે અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. તે સિવાય કચ્છના ભાગો જેમાં અડેસર હોય, નખત્રાણા, માંડવી, મુદ્રા તેમજ રાપર છે, ગાંધીધામ, ભુજ, નલિયા, લખપત, ખાવડા સહિતના ભાગોની અંદર કચ્છના તમામ વિસ્તારની અંદર આજે હજુ અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. એ સિવાય સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા જેમાં ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ એ વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદ એ ભાગોની અંદર જોવા મળે હજુ આગામી 2 દિવસ દરમિયાન તેવી શક્યતા રહેલી છે. આપણે જે પહેલા જિલ્લાઓ જણાવ્યા તે વિસ્તારની અંદર અતિભારે વરસાદ યથાવત જોવા મળશે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ મહેસાણા હોય, પાટણ અને બનાસકાંઠાના ભાગોની અંદર અમુક જગ્યાએ અતિભારે વરસાદ વરસી શકે છે. બાકી રાધનપુર છે, વાવ, થરાદ, ભાંભર તેમજ ધાનેરા આજુબાજુ મહેસાણાના વિસ્તારો, વિજયનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા એ ભાગોની અંદર હજુ સારા વરસાદ નોંધાય છે. અમુક જિલ્લાની અંદર ભારે વરસાદ ઉત્તરના ભાગોની અંદર જોવા મળી શકે છે. અરવલ્લીમાં પણ આજે છૂટાછવાયા ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર આણંદ, નડિયાદ, બોરસદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા તેમજ પૂર્વ ગુજરાતની અંદર દાહોદ, ગુજરાત, છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ એ ભાગોની અંદર પણ અમુક જગ્યાએ અતિભારે વરસાદ વરસી શકે છે. 1-2 વિસ્તારની અંદર, બાકી અન્ય વિસ્તારની અંદર મધ્યમ ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર અને વડોદરા સુધીના ભાગો એ ભાગોની અંદર આજે છૂટાછવાયા ભાગોની અંદર મોટાભાગના વિસ્તારમાં સારો વરસાદ નોંધાઈ શકે છે, પરંતુ ત્યાં વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો આવે તેવું અનુમાન રહેલું છે. તો મિત્રો ખાસ કરીને કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો જેમાં જામનગર, મોરબી તેમજ રાજકોટ જિલ્લો સાથે દ્વારકા જિલ્લો આ 4 જિલ્લાની અંદર હજુ 2 દિવસ અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય કચ્છના ખાસ કરીને દરિયાઈ પટ્ટી, મુંદ્રા, કંડલા, માંડવી, નખત્રાણા, અડેસર, રાપર સહિતના ભાગોની અંદર મુશળધાર વરસાદ હજુ વરસી શકે છે. આગામી જે 36 કલાક દરમિયાન એટલા ભાગોની અંદર અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદની સંભાવના રહેલી છે. અમુક ભાગોની અંદર 15 ઇંચ સુધીના તેમજ તેની કરતાં વધારેના વરસાદો આ ભાગોની અંદર જોવા મળશે. જ્યારે 29 તારીખ દરમિયાન પણ આ ભાગોની અંદર અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. તેમજ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા જેમાં સુરેન્દ્રનગર હોય, મોરબીના, રાજકોટના વિસ્તારો એ ભાગોની અંદર પણ અતિભારે વરસાદ નોંધાઈ શકે છે. જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને ભાવનગરમાં હળવા મધ્યમ છૂટાછવાયા ભાગોની અંદર વરસાદની સંભાવના 29 તારીખ દરમિયાન પણ જોવા મળશે. ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી એ ભાગોની અંદર છૂટાછવાયા ભાગોની અંદર સારા વરસાદો 29 તારીખ દરમિયાન જોવા મળશે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા એ ભાગોની અંદર પણ હળવા મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે 29 તારીખ દરમિયાન. આ ચોક્કસપણે સિસ્ટમ થોડીક આગળ જશે, જેના કારણે અન્ય વિસ્તારની અંદર થોડી વરસાદની તીવ્રતામાં ઘટાડો થાય તેવું અનુમાન રહેલું છે. દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા પૂર્વ ગુજરાતની અંદર પણ
છૂટાછવાયા ભાગોની અંદર સારા વરસાદ નોંધાઈ શકે છે. દક્ષિણમાં પણ હવે અતિભારે વરસાદ નહીં જોવા મળે, પરંતુ અમુક જગ્યાએ સારા વરસાદ નોંધાઈ શકે છે, હળવા મધ્યમ. અને ખાસ કરીને મિત્રો હજુ પવનના જોર સાથે આ વરસાદી માહોલ આ ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા રહેલી છે. દરિયાઈ પટ્ટીની અંદર જેમાં કચ્છ હોય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે પવન હજુ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. એક મિની વાવાઝોડા જેવો પવન આ વરસાદી માહોલ સાથે જોવા મળશે, જેની તમામે ખેડૂત ભાઈઓ તકેદારી રાખવી. તો મિત્રો આ ત્યાં ગયા અમે 2 દિવસની હવામાન અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળશું. આજ માટે આટલું જ.